હલો મિત્રો, કેમ છો? હું છું હકુબા કાઠી, સુરતથી. આજે વાત કરવાની છે કીર્તિ પટેલની. આ ત્રીજો ભાગ કીર્તિનો જોયું હશે ને તમે? આ કીર્તિ એનું નામ કીર્તિની ફિરકી હોવું જોઈએ. કેમ કે એનું નામ એ હોપતું નથી, એ નામની ઉપર એનું મેસ નથી થતું. જે પતંગ સગાવીને તૂટી જાય ને એવી આ છે, બધાને બદનામ કરે છે. ખાસ કરીને ખજૂરભાઈના માટે તો મને આજે આ નિંદર નથી આવી. હું 5 વાગે સૂતો અને 8 વાગે ઉઠ્યો, મને નિંદર નથી આવી. મારી નિંદર આરામ થઈ ગઈ છે. અને હવે કદાચ એને ખજૂરભાઈ માટે મરી જવું પડે ને તો મરી જઈશું. પણ વાત એ છે કે એણે એમ કીધું કે ખજૂરભાઈને મેં પાટણ ઢીકે માર્યા છે, તમે પૂછી લેજો. તો આ બધા એના ચાહક મિત્રો, આ બધા એના દાળિયા નથી, બધા ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધા એને એવો પ્રેમ આપે છે. અને ખજૂરભાઈને હક્કુભા કાઠીનો ફૂલ સપોર્ટ. અને બીજું એ કહે કે ઘણા લોકો મને ફોન કરે છે સમાધાન માટે. કીર્તિ ફોન કરે છે મને સમાધાન માટે. તો વાત સાંભળ, આવા લુખ્યુંને ફોન જ ન કરાય. આ કીર્તિને કોઈ ફોન ન કરો. અને જો ભાઈ ફોન કર્યું હોય ને તો એનું રેકોર્ડિંગ બતાય. અને તું ખાલી મોઢે જ બોલે છે એ નહીં માને તો મેં બી કહેતા હું બની તો બની, નહીં તો અબ્દુલ ગની. આવતો વેલકમ, જાવ તો ભેડકમ. બાકી સમજો મિત્રો, બધાય સપોર્ટ કરો. આણે કોઈ દી કૂતરાને એક બિસ્કિટે નથી નાખ્યું, કોઈ દી ગરીબ માણસને ખવડાવ્યું નથી. અને આવા લુખ્ખા તત્વો આપણા માટે બોલે છે. અને કદાચ હું તો મરવા તૈયાર છું એના ખજૂરભાઈ માટે, મારી જાન આપી દઉં. હું કે આ દેશની આન પાન ને શાન ખજૂરભાઈ. ભગવાનનું અપમાન કર્યું છે, એ ભગવાનનું અપમાન કરવાવાળાને અમે સહન નહીં કરીએ. અને વાત સાંભળ, તું વાત સાંભળી લેજે કીર્તિ. આખા ભારતની માલપા તું દુશ્મની કરે છે, જેવો તેવો માણા નથી. અને કોઈ પૈસાથી કોઈ પ્રેમ નથી થતો. પૈસા તો આજે છે ને કાલ નથી, પણ એની જે માનવ સેવા કરે છે ને એ જ હાસો ધર્મ છે. અને તું આજ લગીમાં કોઈ જગ્યાએ તે કાંઈ ખવડાવ્યું હોય, કોઈ ગરીબ માણસને કાંઈ કામ કર્યું હોય તો કે. બાકી ખજૂરભાઈનું નામ લેવાનું છોડી દે અને માફી માંગી લે કે મારી ભૂલ થઈ ગઈ. અને તું કહેતી હતી હું બધા સબૂત લાઈવમાં આવીને કહીશ. તે કીધું ને કે સબૂત હું બતાડું, તો એક સબૂત હાજર કરજે. ખજૂરભાઈ કોઈની સાથે રૂમમાં જતા હતા, કોઈની સાથે આ કરતા હતા, છે તારી પાસે સબૂત? અને ખોટા લોકોને ગેરમાર્ગે નહીં ચડાવે. આમાં આખા ભારતની નીંદર ઉડી ગઈ છે તારા લીધે. હું કે તારે નકરું ફેમસ થઈ જવું એની માને આમ વાળ કરતી હોય ને આમ વાળ કરતી હોય ને. અને ક્યારેક તો તારી નાકમાંથી ઓલું નીકળતું હોય ધુવાડા જેવું. એટલે શાંતિ રાખ, શાંતિ, તારું ધ્યાન રાખ. તું એકની દુશ્મન નથી બની આજે. શું કામ? તું પેલા ખજૂરભાઈ સાથે કામ કરતી હતી, નીતિનભાઈ જાની હારે. અને એમાં તને પૈસા ન મળ્યા ને એટલે તે એનું ખોટું પત્તું ખોલવાની તૈયારી કરી. એટલે ધ્યાન રાખજે અને તું તારું કામ કર. અમે કાઠી છે, ઓરિજિનલ કાઠી. તું આજ લગીમાં બધાય ભટકાણે, પણ આ તો હક્કુભા કાઠી હો. આઈ એમ ડબસ. બની તો બની, નહીં તો અબ્દુલ ગની. અને તારી જ્ઞાનમાં રહેજે બેટા. અને જો સારું કામ કરીશ ને તો તું અમારી બેન. બાકી તો અમે લુખ્ખા તત્વોથી ડરતા નથી. અને ખાલી વિડીયો ઉતારીને નથી કહેતા, બરાબર? ખાલી વિડીયો ઉતારતા નથી તારી ગોળે. અને તું કે મારે ભક્તિ નાન તેન અંધ બકવોન વોયલું ભંગાર છે. તું છે ભંગાર. હું તને કહું છું તું ભંગાર છે. તું જોતો ખરા લોકોને કેટલો ગેરમાર્ગે ચડાવે છે, તારે ધ્યાન રાખવું જોઈએ. અને ખજૂરભાઈનું અપમાન કરવાવાળાને તો અમે છોડશું નહીં. તારું ધ્યાન રાખજે તું. અને યશિયતમાં રહેવાનું આપણી, કે આપણે કોણ સહી નહીં. બધાનું અપમાન કરવાનું અમે સહન કર્યું અત્યાર લગી,
પણ આ તો જે માનવ સેવાનો જે ધર્મ, અનેકને મકાન બનાવી દીધા છે, અનેકને ગાયુંને એટલું બધું ગૌશાળાઓ બનાવી છે. સામેના દાખલા છે આખા ભારતની માલપા. વાવાઝોડામાં આ ભૂતકાળની માલપા કોઈ કાંઈ ખવડાવતું નહોતું, તે ખજૂરભાઈ જાની એટલું કામ કર્યું છે કે લોકો એને સલ્યુટ કરે છે. અને તું કહેશો મારે આજે ગાળું નહીં બોલતી, અને ભાઈ તમે બધા એના દાડિયા છો મિત્રો. તે એ જ્યારે લાઈવ થાય ત્યારે કહે હાલો ફટાફટ આવી જાઓ બધાય, એટલે તારા દાડિયા છે. અને ખજૂરભાઈના કોઈ દાડિયા નથી. તું શું કહેતી હતી કે ખજૂરભાઈના દાડિયા બધા કોમેન્ટો કરવા હાટું ખજૂરભાઈ કહે. ખજૂરભાઈના કોઈ દાડિયા નથી. આ બધી જે ભારતની માતાઓ બહેનું છે ને એની માતાઓ બહેનું છે. અને અમારી જેવા જે છે ને એ ખજૂરભાઈ માટે જાન દેવા, તો એ અમારો ભાઈ છે. બોમ્બેની અંદરમાં દાદા બોલે, મોટા ભાઈને દાદા બોલે, સમજાઈ ગયું. અને ગુજરાતમાં ભાઈ બોલે. એટલે આવી ભાઈગીરી કરવાનું તારું છોડી દે. ઓલી ભૂરી ડોનની અરે આમ કરતી તેમ કરતી, એ તારું જે લુખ્ખા તત્વો હોય, તું લુખ્ખી છો ને તો અમે છે ને મળદ થઈ હો. હા, ઘોડા ઉપર ચડવીને તો નહીં આવી, પણ એમ નામ તો આવીશું. હા, લાલાભાઈ આહિરને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એ મિત્રો સુરત પોગી ગયા છે. સુરત પોગી અને એણે એક પત્તું ખોલ્યું છે. ઓલા માળીને યારે વાત કરી છે, એના દીકરાનું આ થયું ને એવું કર્યું. એ ભાઈ તને રહેવા દે કીર્તિ, અને કરિશ્ના પટેલે તુંય રહેવા દે. મોઢામાંથી આ મને છે ને આ બોલવાનું બહુ મને હશે ને મારો મગજ વયો જાય છે અસોડો. હું કામે કે આજે કેટલાય દિવસથી જેદુની તું બોલીને કે ખજૂરભાઈએ આવું કર્યું, તેવું કર્યું, ઓલું કર્યું, ફલાણું ઢીકડું, આમાં છે ને તારું એક કે પત્તું હાસું નથી. તું મૂળ તો પૈસા હાટું કરે, બરાબર. અનિરુદ્ધસિંહને જેમ તે જાડેજા દરબારને જે આન પાન ને શાન છે, 100 કરોડની ગાડીઓ લઈને ફરે છે, અને આખા ભારતના હીરાઓ એને મળવા આવે છે બધાય. તો તને કોઈ મળવા આવે છે? તું પેલા ઓલા લવગુરુ આરે બધું કરતી હતી, આ ખજૂરભાઈ આરે કરવા મળી. અને ખજૂરભાઈએ તને કાંક તારે પ્રોબ્લેમ થઈ જાય એટલે હવે તને ગુસ્સો આવ્યો. તને ગુસ્સો પાછો બહુ આવી જાય હો. અમને ગુસ્સા આવી જાય. અમે ખાલી વિડીયો નહીં ઉતારતા, ફેસ ટુ ફેસ મળવાનું હોય તો બી શૂટ છે, બરાબર. હવે તો મરી જવું છે કદાચ ગમે એમ થઈ જાય તોય. નિંદર નથી આવતી અમને અમારા ખજૂરભાઈ માટે. શું કામે? તે એને બદનામ કર્યા છે બેટા. અને જેટલી માતાઓ બહેનો વડીલ ભાઈઓ મિત્રો બધાય જ્યારે કીર્તિ પટેલ લાઈવ થાય ને તો એનું એક કોઈ વિડીયો સારો ન હોય, એક પણ વિડીયો સારો ન હોય. ગમે એની બદનામી જ કરતી હોય, ગમે એને ગાળું જ દેતી હોય, તો એના વિડીયા જોવાનું બંધ કરી ગયો ને એક પણ લાયક એને આપતા નહીં, ત્યારે જ સીધી થઈ જશે. એક પણ લાયક ન હોવી જોઈએ. જો તમે ખજૂરભાઈને માનતા હોય તો એની અંદર કોમેન્ટ પણ ન કરવી જોઈએ. હાલો ચાલો ફટાફટ આવી જાય ને બોલ પેન ને કાગળ લઈને મંડાશો લાઈવમાં. એટલે તું હું દેખાડવા માંગે છે? એકાદો વિડીયો તો એવો ખજૂરભાઈનો બતાડી દે કે આની હારે આમ હતું તેમ હતું. એટલે સપનાબેને બી આજે લાઈવમાં કહી દીધું કે ભાઈ તું તારું કામ કર્યા કર. એટલે રહેવા દે. તમારા જે લુખ્ખા ગુંડાઓને લઈને ફરતી હોય તો અમે હાવ ગુંડા સહી, અમે ગુંડા સહી. અમે ધોકા ઉઠાવીને આ બધું કરીને બેસી ગયા સહી. બદનામીનો ડાક કોઈને છે ને કોક લાફા મારી લે, ગમે તે કરી લે, બાકી કાકરીના માર્યા કોઈ દી નો મરીએ ને મેણાના માર્યા મરીએ. આ તે મેણાનો ઘા એવું ખજૂરભાઈને દીધો છે. તારી હેસિયતમાં રહેજે બેટા. હજી ત્રીજો વિડીયો બનાવ્યો છે, ચોથોય બનાવે, પાંચમોય બનાવે. અને ફેસ ટુ ફેસ મળવું હોય તો કામરેજમાં આવી જાય છે. હવે એટલે તને જોઈ લઈ. હવે તો તારા કેટલા દમ છે તારામાં. सर पड़ोसी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू है के दिल में है. बनी तो बनी, नहीं तो अब्दुल गनी. क्या बनी तो बनी, नहीं तो अब्दुल गनी. आओ तो वेलकम, जाओ तो वेलकम. थैंक यू एंड वेलकम. आ विडियोने शेर करजो. 50,000 लाखे पोगाड़ी गयो એટલે કીર્તિને ગુડ બાય.